कि मंजिलें उन्हीं को मिलती है. બહુ સરસ કીધું છે કોઈ કવિએ કે મંજિલેं उन्हीं को मिलती है जिन्हें ग्राउंड फ्लोर नहीं मिलता. મારી બહુ ઈચ્છા હતી કે નવા મકાનમાં જઈએ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર મળે, પણ બિલ્ડરે કીધું તમે બહુ મોડા પડ્યા. મેં કહું મોડો તો બધી વાતમાં પડ્યો છું, કારણ કે મારા હાઇટના બહુ પ્રોબ્લેમ છે. આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે સરસ મજાનું બેસીને અહીંયા સરસ મજાના માહોલમાં તમારી સમક્ષ આમ તો જોક્સ બધા રજૂ કરવાના છે, પણ જ્યારે અમે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય ને તો હું જઈને તરત સૌથી પહેલાં તો પૂછી લઉં છેક છેલ્લે સુધી કે ભાઈ હું દેખાઉં છું ને બધાને, ચેક કરી લેવું સારું, કારણ કે હું ગુજરાતનો એકમાત્ર કલાકાર છું જે આવું ચોખ્ખું પૂછી લઉં છું દેખાઉં છું ને. લોકો સાઉન્ડ ચેક કરે, હું હાઇટ ચેક કરું છું. કારણ કે એક પ્રોગ્રામમાં શું થયું ખબર છે કે મારે અને ઓડિયન્સને બધાને સાથે જવાનું થયું. મારે મોડું થતું હતું એટલે હું ઓડિયન્સની સાથે નીકળ્યો. હવે હું નીકળતો ગયો ને તો આગળ બધી બહેનો વાતો કરે, બોલો મને કે આય હાય કેવો જમાનો આવ્યો છે, આજકાલ આર્ટિસ્ટ તો આવતા જ નથી, એમનો ઓડિયો મોકલી દે છે. એ બેનને કીધું બેન હું ત્યાં હતો સામે ઊભું તો પરફોર્મ કરતો, મને કે સોરી તમે દેખાયા જ નહીં. મેં કહું હું ઓપોઝિશન થોડી છું તો દેખાવા જ નહીં. ના હું પોલિટિકલ જોક નથી કરતો નોર્મલી પોલિટિકલ, અને આ બધામાં આપણે પડવું બી નથી, કારણ કે એક તો આપણી હાઇટ ઓછી હોય, કોઈ બચાવવા આવવાની ને પાછું ક્યાં પોલિટિકલ જોક કરો. પણ હું એવું ઈચ્છું છું કે આ દેશમાં ફક્ત 2 જ પાર્ટી હોવી જોઈએ. તમે વિચારો ત્યાં આગળ બેઠા કે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો, પણ આ દેશમાં ફક્ત 2 જ પાર્ટી હોવી જોઈએ. પહેલી પાર્ટી શનિવારની રાત્રે અને બીજી રવિવારની રાત્રે. હા એટલે નંબર મળી જશે, અમારા પાર્ટી માટે બોલાવો તો આવીશું, અમે ચિંતા ના કરતા. પણ આવી જ રીતના સરસ મજાના એક પ્રોગ્રામમાં કે જ્યાં બેન્કોટ હોલની અંદર પ્રોગ્રામ ચાલતો હતો, હું તમને સમજાવું સાહેબ કે જેમ કે આપણે હેમુ ગઢવીમાં ટાઉન હોલમાં પરફોર્મ કરતા હોય, એક સરસ મજાનું સ્ટેજ હોય, બેઠક વ્યવસ્થા હોય. બેન્કેટ હોલમાં સાહેબ એવું કશું ના હોય, નાનું એક પતલું સ્ટેજ બનાવ્યું હોય માંડ, કારણ કે પહેલાં પ્રોગ્રામ મારે કીધું હોય કે ભાઈ સ્ટેજ બનાવવું પડશે. હજી તો હું પ્રોગ્રામની શરૂઆત કરું, સામે બધા ખુરશીમાં બેઠેલા હતા, ત્યાં પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર દોડતા મારી સામે આવ્યા. મને કે કેડીભાઈ, એટલે મારું શોર્ટ ફોર્મ કર્યું કેડીભાઈ, કે કેડીભાઈ તમને વાંધો ના હોય તો તમે ખુરશી પર ઊભા રહીને પરફોર્મ કરશો? એટલે મેં કીધું ભાઈ સંગીત ખુરશીવાળા આવવા જ ભાઈ મારા પાછળ જ છે એમનો વારો, હું સ્ટેન્ડઅપ કોમેડિયન છું, મારે છે એના માટે ખુરશી પર ઊભા રહ્યો. મને કે કેડીભાઈ તમને વાંધો ના, આમાં શું છે પાછળ 250 જણા એવા છે ને કે જે તમે દેખાતા નથી ને, હાઇટ ઓછી છે ને, તો એ લોકો ખુરશી પર ઊભા રહી ગયા અને મારી ખુરશી તોડી નાખશે. મેં વાંધો નહીં, મેં પછી એમની 250 ખુરશી બચાવી. લગભગ 1 કલાક સુધી મેં ખુરશી પર ઊભા રહીને પરફોર્મ કર્યું. અને જે પરફોર્મ કરીને નીચે ઉતર્યો ને ત્યારે મને આમ એવું લાગ્યું કે હું એફિલ ટાવર પરથી નીચે ઉતર્યો. ખરેખર અમારા હાઇટના મારા પંખાને મારા ઘરે જોવો ને તો હું દૂરબીનથી જોઉં છું, ચાલુ જ બાજુ. હવે અમદાવાદમાં, હું અમદાવાદથી છું એટલે અમદાવાદની વાત કરું છું એટલા માટે કે અમદાવાદમાં છે ને સાહેબ સલાહ આપનાર બહુ છે સર. અમારે ત્યાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવ્યા છે અને ગવર્મેન્ટ પહોંચી ના શકે ને એટલા માટે અમે એમના પાનના ગલ્લાએ ડિસ્ટ્રીબ્યુશન સ્લીપ આપી છે. અને કેવી ત્યાં પાનના ગલ્લે સલાહનું પોટલું તો લોકો આપે જ રાખે, વિચાર જ નહીં કશું. હમણાં કોહલીનું હાર્દિકનું ચાલતું હતું, મારે કરે કે અરે હાર્દિકનો બદલો પડ્યો બહુ મસાલો કરતા આમ કરે, હાર્દિકનો બદલો. ભાઈ તારા ઘરનું પ્લાસ્ટર તૂટી ગયું છે, હરખું કરાય પછી અમે હાર્દિકનું જોઈ લઈશું. ભાઈ મારા ઘરે એક ભાઈ આવી ગયા, મેં કે કેડી તમારો વાંધો ના આવે તો તમે છે ને આમ સાયકલ ચલાવવાનું રાખો. મેં કહું બહુ સારા તું બહુ સરસ સલાહ આપી. હવે મારા ઘરવાળા છે ને બહુ ક્રેઝી છે સાહેબ. ક્રેઝી એટલે મારા ઘરે એક ડૉક્ટર છે ને એક એન્જિનિયર છે, મારો છોકરો એન્જિનિયર છે, મારા વાઈફ ડૉક્ટર છે. એ લોકો સાંભળી ગયા અને સરસ મજાની મોટી સાયકલ લઈને આવી ગયા એ લોકો, અને બૂમ મારા ભાઈ પપ્પા બહાર આવો. એટલે મેં કહું ભાઈ ધીમેથી બોલો ભાઈ, અને માન સન્માન આપો. બહાર જઈને જોયું તો મોટી સાયકલ લઈને આવ્યા. સાયકલ કેવી ખબર, એની સીટનો હું આવી આમ જોતો હતો આમ. સારું શું છે કન્ફ્યુઝમાં એ લોકો સમજી ગયા કે ભાઈ આ પાર્ટી ઉપર ચડીએ કંઈ બધું નથી. મેં કહું સાચી વાત છે, આટલી ઊંચી સાયકલ પર ચડવું કેવી રીતના? મને કે વાંધો નહીં, ખુરશીની આજુબાજુમાં 2 ખુરશી મૂકી સાયકલની આજુબાજુમાં, 3 જણાએ મને ખુરશી પર ચડાવ્યો અને 4 જણાએ મને આમ ધીમે રહીને સાયકલ પર ચડાવ્યો. મને કે હવે સેટ થઈ ગયા. મેં કહું મારા પગ નહીં પહોંચાતા. મને કે એટલા માટે તો તમારી હાઇટ વધારવાની છે, પહોંચાશે ચિંતા ના કરો, અમે તમને છે ને રોલિંગમાં લાવીએ. મેં કહું આ રોલિંગમાં શું? એટલે અમે તમને સાયકલને છે ને પાછળ લઈ જઈશું અને પછી આમ ધક્કો મારીશું. તો એ લોકો ખરેખર એવું કર્યું, આમ સાયકલને પાછળ લઈ ગયા અને આગળ લઈને જોરથી ધક્કો મારી. મને કે જાઓ. મેં ખાસું આગળ જઈને બૂમ મારી. મેં કહું આવો. એ કે લોકો શેના માટે? મેં કહું મને નીચે કોણ ઉતારશે ભાઈ? મને કીધું તું 3 રાઉન્ડ તો મિનિમમ મારવાના તમારે, ત્યાં સુધી છોડતો નહીં તો હાઇટ નહીં વધે. મેં કહું સારું, આ તો ફસાઈ ગયા. મેં પહેલો રાઉન્ડ મારીને આવ્યો સાહેબ.
જેવો પહેલો રાઉન્ડ મારીને આવીને જોયું ને તો પબ્લિક ગાયબ. મેં બીજો રાઉન્ડ માર્યો મોટો, બીજો રાઉન્ડ મારી જોઈને તો ખુરશી ગાયબ. હવે સારું હું ટેન્શનમાં આવી ગયો. તમે પેલા ઇંગ્લિશ પિક્ચર જોવો ને ખબર આમ પચાઈ ગયો હોય કે સાહેબ બોમ્બ છે અહીંયા, કયો વારો કાપું, કાળો કાપું, લાલ કાપું, એટલે પેલા લોકો સલાહ આપે બોમ્બના એક્સપર્ટ. મારા માટે એવું થઈ ગયું, મેં સારું કરું શું? ના પબ્લિક ના ખુરશી કશું નહીં. તો સામેથી હું આવ્યો સ્પીડમાં પાછું જોરદાર. મેં સાલે કશું કોઈ જગ્યાએ ઉતરવાનો કોઈ રસ્તો જ ના રાખ્યો આ લોકોએ. છેલ્લે પછી છે ને હું નેનો પર લેન્ડ કરી નેનો પડી એના પર લેન્ડ કરી ઘેર જઈને બૂમા પાડી. મેં કહું સારું થયું આડસેને નથી પડી, નહીંતર હું તો અટવાઈ ગયો સાહેબ. અને ખરેખર અમારા જેવા લોકોને ખરેખર સલાહ આપવાનું એટલે આમ લોકો ચૂકતા જ નથી સાહેબ. તમે નહીં માનો, મારા પર લગભગ 150થી વધારે અખતરા થયા છે હાઇટ વધારવા માટે. હા, મને એક વખત કચ્છમાં લઈ ગયા, મને કે ઊંચડીનું દૂધ પીવાનું છે. બધું શેના માટે? મને કે એનાથી હાઇટ બહુ જલ્દી વધે સાહેબ. અઠવાડિયું ફર્યા પણ ઊંચડી હાથમાં જ ના આવે સાહેબ. હું હાઇટ સુધી પહોંચાવું છું ને. અને આ બધા બહુ અખતરા કર્યા છે મારા ઘરે. કોઈ મને કે બોર્નવિટા પીઓ, હોર્લિક્સ પીઓ, ફલાણું પીઓ, ઢેંકણું પીઓ. ભૈયા તનકી શક્તિ મનકી શક્તિ કરાવે. પણ મારા ઘરે છે ને હવે એ બધા ડબ્બા વધી ગયા, ચાખાના ડબ્બા ઘટી ગયા. એ હોતો હતો ટાઈમ લાગે, હાથમાં સીધા હોર્લિક્સ, બોર્નવિટા બધા ડબ્બા આવે. સૌથી વધારે તકલીફ ક્યારે પડે ખબર છે? દિવાળી ટાઈમમાં. એટલે દિવાળી ટાઈમમાં તમને એવું લાગશે તો અમારી જોડે શું કામ કરાવવાનું, પંખા સુધી હાઇટ ના પહોંચાતી હોય. પણ જે લોકોની હાઇટ છે ને વધારે, એ લોકો ઊભા પંખા સાફ કરે. એટલે અમે જોઈને ટેન્શન નથી સારું, આ જબરું આ લોકો સાફ સફાઈ પંખાથી. અમના લોકોને માળિયામાં ચડાવે. એ બી સીડી મૂકી હોય, માળિયામાં ચડી જાઓ કે, અને માળિયામાં ચડે તકલીફ કોઈ નથી સાહેબ. સીડી હટાવી લે પાછા. મને એક વખત તો 2 દિવસ સુધી ભૂલી ગયા લોકો કે મને માળિયામાં ચડાવ્યા. પછી જમતી વખતે વાતો કરવા ક્યાંક અવાજ આવે નહીં, બચાવો બચાવો બચાવો. એટલે મેં કહ્યું હું ઉપરથી બૂમો પાડું, મને બચાવો બચાવો, નીચે તો ઉતારો લે. પાછું અચાનક છોકરો ધીમેથી બૂમ મારે, પપ્પા 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 તમારો વિડીયો. હું વિચારવા પડ્યો કે મારો કયો વિડીયો વાયરલ થઈ ગયો? ચાલ આ તો મહેનત કરી કંઈ થાય કે વિડીયો વાયરલ થતો નથી. અને આ કયો વિડીયો વાયરલ થઈને આવ્યો પાછો? નીચે ઉતર્યો, મેં ત્યાં આગળ જઈને જોયું તો પિક્ચર ચાલતું હતું અપ્પુ રાજા. હા, અપ્પુ રાજા પિક્ચર ચાલતું. અને કે પપ્પા તમારે એટલે અમે આમ રિલેટ કરીએ, કારણ કે એની અંદર એક સીન મને બહુ ગમતો હતો કે જ્યારે કમલ હસન છે ને આમ ટેક્સીમાંથી નીચે ઉતરે છે, પહેલાં ટેક્સીવાળાને પૈસા આપે છે. ટેક્સીવાળો પાછો સામેથી હોય દોઢ ડાયો થઈ કે સર થોડા મીટર સે ઉપર તો દીजिए. બોલે કે સાબી મીટર સે નીચે ક્યાં મીટર સે ઉપર દીजिए. પ્રોબ્લેમ શું થાય ખબર છે સાહેબ? વાઈફ સાથે જમીન આપણે આંટો મારવા નીકળ્યા હોય ને, હા એ ડૉક્ટર વાઈફ, હા જેમની તમે વાઈફ વાત કરતો હતો ને, મતલબ બહુ ગજબ ના છે. મને 2 દિવસ પહેલાં મારો શો હતો, મને આમ ગળામાં થોડુંક તકલીફ જેવું લાગ્યું. મેં કહું લાઈન ભાઈ જરા દવા તો આપી દે, હોમિયોપેથિક ડૉક્ટર છે તો. હવે આ સાહેબ મને ખરેખર લોજિક સમજાતું નથી ડૉક્ટરોનું. મને એક તો ડબ્બી આપી સરસ મજામાં, આમ હલાઈને કે મને કે આ 4 ગોળી અત્યારે લેજો ને બાકીની ઉઠો તો લેજો. મને ટેન્શન થાય. મેં કહું આ કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ છે? મેં કે નાના તમે તમારે લો, વાંધો નહીં. 4 ગોળી લેવા માટે મેં ડબ્બી નામ લીધું. જે લોકો હોમિયોપેથિક લેતા હશે એમને ખ્યાલ હશે, એને રિલેટ કરશે. 4 ગોળી લેવા માટે હું ડબ્બી નમાઈને સાહેબ 8 ગોળી આવી. મેં પાછી નાખી 2 જ બચી, ફરીથી નાખી 6 આવી, ફરીથી નાખી 12 આવી. ચાલું આમ નામ કર્યામાં 10 મિનિટ થઈ ગઈ. મેં મારા વાઈફને કીધું આ તો આમાં તો ખબર નથી, 4 તો એક્ઝેક્ટ આવતી જ નથી. મને તે એ તો લોજિક છે અમારું હોમિયોપેથિકનું. તમે તમારો રોગ ભૂલી જાઓ આમાં ને આમાં. પણ બહુ મેં તમને કીધું ને મારા વાઈફ સાથે જ્યારે આંટો મારવા ગયા ને, હું મસ્તી કરવાની આદત, રોડ પર મસ્તી કરતો પડતો, કોઈક સ્કૂટર જતો તો આમ હાથ અડાડી દઉં તો એ આગળ જઈને પેલો બૂમોવાળા, એટલે મેડમ બચ્ચે કો સંભાળો ને. મેડમ કે ભાઈ બચ્ચા નહીં, મેરા હસબન્ડ. કંપનીમાં જ્યાં હું કામ કરું છું સાહેબ, ત્યાં આગળ કેવો ફાયદો ઉઠાવે છે એ લોકો. આ વખતે નક્કી કર્યું એ લોકો કે આપણે જે કંપનીમાં જે ટાર્ગેટ આપવામાં આવે ને સેલ્સવાળાને બધાને, એમણે કહ્યું કે ટાર્ગેટ આપણે હાઈટ એટલે વેટ પ્રમાણે આપીશું, કે જેનું વેટ વધારે એનો ટાર્ગેટ વધારે. તમે જુઓ છો મસ્ત મજાનો બેઠો છું. હા તો ઘટાડ્યું જ મેં 15 કિલો ઘટાડ્યું. મેં આગું આપણો ટાર્ગેટ બી ઘટી ગયો. પણ પછી ઘરવાળાએ કીધું કે ભાઈ ઇન્સેન્ટિવનું પૂછજો સાહેબ ને, ભાઈ મળશે કે નહીં, ને કે ભાઈ આખી મહેનત જ કરાવશે તમારી જોડે. મેં મારી કંપનીમાં HR જઈને પૂછ્યું કે મને ઇન્સેન્ટિવ કઈ રીતના આપવાના છે. મન કે હાઇટ પ્રમાણે. મેં ઘર આવીને કહી દીધું ભાઈ આ વખતે કોઈ મેલ છે નહીં, હાઇટ છે જ નહીં, આપણે ઇન્સેન્ટિવ ક્યાંથી મળે. પણ લોકો ઉત્સાહી હોય કંપનીવાળા. મેં કે ઘણી તમારે હાઇટ વધારી હોય તો એક જ રસ્તો છે તમારી જોડે, કે તમારે છે ને હેલ્થ ક્લબમાં જવું જોઈએ.
અચ્છા તમે બધા જતા હશો હેલ્થ ક્લબમાં, તમે રિલેટ કરશો જે લોકો હેલ્થ ક્લબમાં જાય છે ને રોજ સવારે ઉઠીને, અને જાન્યુઆરીમાં તો સૌથી વધારે કમાણી હેલ્થ ક્લબની એની થાય, કારણ કે પછી કોઈ જવાનું જ નથી, નવું રિઝોલ્યુશન લે. મારે તો મારી મજબૂરીથી જવું પડે. હું હેલ્થ ક્લબમાં ગયો. હવે હેલ્થ ક્લબ એટલે સાહેબ કોઈ સામાન્ય જગ્યા નથી, એ ગ્રહ છે. જેવો તમે આમ દરવાજો ખોલીને અંદર જાઓ ને તો મ્યુઝિક વાગ્યું, ઢીંચક 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 મ્યુઝિક વાગતો હોય, ચારે બાજુ બધા આમ ચહેલ પહેલ કરતા હોય, બોક્સરો ના થઈને બધા મચી પડ્યા હોય. એટલે મેં ત્યાં જઈને એક ભાઈને કીધું, ભાઈ એક્સક્યુઝ મી, એટલે કે યસ યસ સર, હાઉ કેન આઈ હેલ્પ યુ? મેં કહું મારે હાઇટ વધારવી છે. સર 2 મિનિટ. હવે એ 2 મિનિટનું કંઈ જતો રહે, પણ 2 મિનિટમાં મને આખી દુનિયા પરથી દેખાય. મેં કહું આ ગયો, કચ્છમાં ગયો, ઊંટડીનું સાયકલ, આ તે બહુ બધું વસ્તુ કરીએ. આ માણસો 2 મિનિટમાં હાઇટ વધારે, મારે પહેલાં અહીંયા આવવાની જરૂર હતી. 2 મિનિટ પછી પેલો આવ્યો. મેં કહ્યું યસ સર, હું તમને હાઇટ માટે ને યસ યસ માઇકલ, જોસેફ, 2 જણા આવી ગયા. અને 2 જણાએ મને, એક જણે અહીંથી ઊંચો કર્યો ને એક જણે પગેથી ઊંચો કર્યો, આમ ખેંચમતાણી કરવા માંડ્યા રીતસર. ખેંચમતાણી તો મેં કહ્યું ભાઈ મને એક પીસમાં ઘેર જવાનું હો ભાઈ, 2 પીસ કંઈ ના મૂકતા લો ઘેર જઈને ચોંટાડ દો. 2 પીસમાં મેં થોડી વાર મને નીચે ઉતાર્યો. મને કે હવે તમને કેવું લાગે છે? મેં કહ્યું જો ભાઈ આ તામઝામ તે નીચે ઉતાર્યો, પણ આમાં આજે તમે ખેંચમતાણી કરીને એમાં મારું ટ્રેક શૂટ લાંબુ થઈ ગયું છે, હવે એ મારો છોકરો પહેરે છે. હા, મારો છોકરો એન્જિનિયર છે. અચાનક એક દિવસ મને શું કહે, પપ્પા આપણે કોલેજ જવું પડશે. મેં કહું પપ્પા આપણે જવાનું, એટલે મારે નહીં જવાનું, કોલેજ તારે જવાનું. મેં કહે ના ના બાબા, કોલેજ તો હું જ જઉં છું, રોજ રેગ્યુલર જઉં છું, પણ પ્રિન્સિપલે તમને મળવા બોલાવે છે. ભાઈ મને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા, કારણ કે કંઈક કાંડ કર્યું હોય તો જ પ્રિન્સિપલ બોલાવે. મેં કહું સારું આવું જ, વાંધો નહીં. અમે બાઇક પર જોડે ગયા. મેં કહ્યું યાર બાઇક પર નહીં મજા આવે, મારું એક્ટિવા લઈ લીધું. મેં કહે પપ્પા હું ચલાવું. હવે મને પાછળ બેસાડ્યો, અને આજકાલની જનરેશન જે ચલાવે છે ને સાહેબ, અનબિલિવેબલ સાહેબ, સખત ફાસ્ટ ચલાવે. મને બીક લાગી. મેં કહું યાર બેટા થોડું ધીમું ચલાવે. એવું તો કે પપ્પા આગળ આવીને ઊભા રહી જાઓ. મને એક્ટિવામાં આગળ ઊભો રાખીને લઈ ગયા બોલો કોલેજમાં. અને કોલેજમાં એ પાર્ક કરે ને એને પહેલાં હું નીચે ઉતરી ગયો. મેં કહું ભાઈ આ ખરાબ લાગે, આવો મારે પપ્પા આગળ. હું ચાલતા ચાલતા મસ્ત કોલેજની અંદર એન્ટ્રી લીધી મેં તો. અને તમે જુઓ આમ છોકરીઓ ચારે બાજુ, અને કોલેજમાં તો કેવું વાતાવરણ હોય, બધી છોકરીઓ ખુશ થઈ ગઈ, વાવ સ્માર્ટ, હેન્ડસમ, ડેસિંગ, ટેરિફિક. હું તો ખુશ થઈ ગયો, વાવ આપણી ઇમ્પ્રેશન પડી ગઈ. ત્યાં પાછળથી છોકરો આવ્યો, મને કહે પપ્પા આપણે જઈએ. મેં કીધું 2 મિનિટ મોડો આવ્યો તો તને કંઈ વાંધો હતો? કેટલું ખુશ આમ વાતાવરણ થઈ ગયું. પછી એ છોકરીને મેં કીધું मैं भी संतूर साबु से नहाता हूँ, 50 से उम्र का पता नहीं चलता. એવું જરૂરી નથી કે પેલી છોકરી જ સંતૂર સાબુથી નાય. અમે બી નહીં છીએ, ઘરમાં રહીએ છીએ, એક જ સાબુ હોય અમારે. કોઈક અડવિતરો માણસ આવ્યો અને મને સલાહ આપી ગયો. આ સલાહ તો બહુ જ ખતરનાક છે, આનું જિંદગીભર યાદ રાખું સાહેબ. કારણ કે સલાહની અંદર જે મારું અપમાન થયું છે, મને કે કેવી તમે જે દાઢી રાખો છો ને, દાઢીને તમે વ્હાઇટ કરાવો, બ્લેક ના રાખશો. આ કલમ તમે વ્હાઇટ કરાવો, આનાથી તમે મેચ્યોર દેખાજો. અત્યાર સુધી તમે આમ નાના છોકરા જેવા છે, અને બધું આમ તમને કોઈ ગણતરીમાં નહીં લેતું. મેં કહું વસ્તુ તો સાચી છે. ચાલો હું કંપનીના કામથી ગયો હોય તો મને બહાર બે રાખે. મેં કે કોઈ બચ્ચા આયા મિલને કે લીએ, એટલે મારે કેવું મેચ્યોર તો દેખાવું છે મારે. હું સલૂનમાં ગયો, સાહેબ ત્યાં કેવો સીન થાય તમારે જોવા જેવો છે. હું સલૂનમાં ગયો, એ લોકોએ મને ખુરશી ઉપર પાટીઓ મૂકીને બેસાડતો. મને કે બેટા બેસી જા, આ ઉંમરમાં દાઢી સારી નહીં. ભાઈ ઉંમર નહીં પપ્પા છું ભાઈ, શું દાઢી સારી નહીં? ખરેખર સમજે નહીં પાછો. મને કે શું કરવાનું છે? મેં કહું જો ભાઈ વાળના કલમને બધું આવે છે સફેદ કરી દે. મેં કે સાહેબ જિંદગીમાં પહેલી વખતે તમે આવ્યા છો કે જે તમે સફેદ કરવા માગો છો, બાકી અહીંયા બધા કાળું કરવા આવે. હા ખરેખર આ બધું પતાવ્યું ને પછી નીચે ઉતર મને ચોકલેટ આપી. મને કે બેટા આવજો હા પાછો, ભલે દાઢી વધી છે કરી આપીશું. પૈસા મારા છોકરા જોડે માગે, મેં કહી જો એ મારા પપ્પા જેવો દેખાય. અરે નહીં મને, અને આ જે પપ્પા જે કહેવાય છે ને એકચ્યુઅલી તમે કહો છો પપ્પા એટલે બહુ આમ કહેવાય છે કે પપ્પા વિશે ઘણું લખાયું, કોઈક કે મા વિશે વધારે લખાયું, પપ્પા વિશે ઓછું લખાયું. પણ સાહેબ પપ્પા એક એવી વ્યક્તિ છે ને કે જે ખરેખર જીવનની અંદર બધું જ વસ્તુ સહન કરી નાખે છે. અને કોણ ક્યારે ક્યાં કઈ રીતના મદદ કરી અને કંઈ ખબર જ ના પડે પપ્પાને. હું કોરોનાના પહેલાં જ્યારે હું મારા મમ્મી પપ્પા, હું મારા વાઈફ અને છોકરો, અમે 5 જણા પિક્ચર જોવા માટે ગયા. સાહેબ ત્યાં કયા પિક્ચર આવતા હતા અને સિચ્યુએશન કેવી થાય એ તમને સમજાવું સર. પિક્ચર જોવા ગયા, મેં મારા સનને કીધું કે ભાઈ તું ટિકિટ લેતો હોય. એ ટિકિટ લેવા ગયો, ત્યાં મારા પપ્પાએ મને પૂછ્યું કે કયું પિક્ચર જોવાનું છે. મેં કહું પપ્પા તમને નહીં સમજાય. એટલે મારું કોલર પકડી આમ પાછળ આવ્યા, મને કે તામિલમાં જે પિક્ચર? મેં કહું ના ના ગુજરાતીમાં. તો હું મને નહીં સમજાય, મેં તને આટલો મોટો કર્યો, એન્જિનિયર બન્યા, તું મને એમ કહે છે કે મને નહીં સમજાય પિક્ચર? મેં કહું પપ્પા પિક્ચરનું નામ છે પપ્પા તમને
નહીં સમજાય. અચ્છા તો બરોબર. ત્યાં મારો સન પાછો આવ્યો દોડતો દોડતો. મેં કહ્યું પપ્પા હાઉસફુલ છે. મેં કહું પપ્પા હાઉસફુલ જાઓ શું કરીશું? તો કે બીજું પિક્ચર જોઈએ. મેં કહું સારું વાંધો નહીં પેલું બીજું પિક્ચર. તાર મારા સને મને આમ કીધું પપ્પા આપણે પેલું સામે જે બોર્ડ માર્યું છે પિક્ચર જોઈએ તો બહુ મજા આવે એવું લાગે છે. અને એ પિક્ચરનું બોર્ડ જોઈને હું ને મારા પપ્પા બંને જણા પાછા ખસી ગયા. હા ટેન્શન આવી ગયો. ત્યાં બોર્ડ માર્યું તું બાપ વેચવાનો છે. ખરેખર ટેન્શન આવી ગયું. પછી અમે લોકો શું થિયેટરમાં પેલા નાચો સમોસા ને બધું ખાતા ખાતા નક્કી કર્યું કે કયું પિક્ચર જોવું જોઈએ. અમે છેલ્લે કયું પિક્ચર જોઈને બહાર આવ્યા ખબર છે? તંબુરો. હા ખરેખર આ પિક્ચર ચાલતું તંબુરો. અને હમણાં થોડા ટાઈમ પહેલાં મારો સન અત્યારે તો એ વખતે એન્જિનિયરિંગ કરતો હતો. હવે એક વખત શું છે કોરોના ટાઈમની જ ખરી વાત કરી છે તો હું તમને બીજી થોડી વધારે વાત બી કરી લઉં કે કોરોના ટાઈમમાં બધા જ લોકો પોતાના ઘરે ઘરે મસ્ત મજાનું કામ કરતા હતા. સ્ટુડન્ટ એમ્પ્લોય હોય કે કોઈ બી. અને બધાનો ડ્રેસ થઈ ગયો હતો બરમુડા ચડ્ડો જે પહેરે ને બધા અને ટી શર્ટ. હું મારો સર બંને જણા એક રૂમમાં બેસીને કામ કરતા હતા. હું મારું કામ કરતો હતો એ કોલેજનું કામ કરતો હતો. અને મારા પેશન્ટ બી ચાલુ હોય મારા વાઈફના ત્યાં બાજુ. તો પેશન્ટ આમ આવ્યા પેશન્ટ ગયા પછી મારા વાઈફ હસતા હતા બહાર આવ્યા. મને કે પેલા બેન કેવું પૂછતા હતા કે તમારા બંને બાબા એન્જિનિયરિંગમાં છે. મને ખબર ન પડી મારે હસવું જોઈએ કે શું કરવું જોઈએ. કોમ્પ્લિમેન્ટ છે. કોરોનાની જ્યારે વાત કરતા હતા ને ત્યારે સાહેબ લોકો કોરોનાની અંદર જે લોકોએ નવી નવી વસ્તુઓ શીખ્યા છે ને સાહેબ આઈ રિયલી એપ્રિશિએટ. કોરોના જ્યારે ડિક્લેર થયું ને ત્યારે 2-3 દિવસ અમે એમને કાઢી નાખ્યા. અરે મજા આવશે યાર આમ તેમ. પછી ત્રીજા દાડાથી ઘરમાંથી આવવા માંડ્યું કે હવે કંઈક કામ બામ કરશો કે પડ્યા રહેશો તમે બધા ઓનલાઈન કેટલું કરો. અમને ખબર પડી ગઈ તમે કામ કરો છો કે નહીં. અમે કહું વાંધો નહીં લે આ કામ તો કરવું પડશે. આ બાજુ મારા ભાઈબંધો રોજ પોસ્ટ નાખે મેકિંગ પંજાબી પાઉંભાજી કોક ચાઇનીઝ. મારા ઘરે પ્રેશર વધી ગયું મને કે તમે કંઈક બનાવો તમારા ભાઈબંધો જુઓ. મેં તો પેલા ભાઈબંધોને ખખડાયા. મેં કહું તમે લોકો બનાવો તો બનાવો ઘેર પણ પોસ્ટ ના કરો યાર અમારે અહીંયા પ્રેશર વધે છે. મેં કે ના પોસ્ટ તો કરવું પડે કારણ કે મારા વાઈફે કીધું છે. મેં મારી પત્નીને કીધું કે મેં કહું ઘણા વર્ષો પહેલાં તારા પપ્પાએ મને બનાવ્યો જ છે ઓલરેડી હવે શું બનાવ્યું. મને કે એવું નહીં કંઈક બનાવો. મેં કહું સારું છે કાલથી છે ને કાલનો દિવસ મારો. સવારે વહેલો ઉઠી ગયો સરસ મજાનું મસ્ત એકદમ ફ્રીજમાંથી છે ને દૂધની તપેલી ગાડીને આમ મૂકી દીધી ગરમ કરવા માટે. મેં કહું હવે ઉભરો ઉભરાવા પછી ચા બા બનાવીએ. મેં બ્રશ કર્યું છાપું વાંચ્યું ચાલો ઉભરો જ ના આવો દૂધમાં. મેં ધીમે રહી નજીકથી જોયું તો સાલું કેરું નીકળ્યું પાછું અંદર. મને કે વાંધો નહીં તમારી જોડે આવું થાય વાંધો નહીં તમને હું ઇન્ટ્રોડક્શન કરાવું. ફ્રીજ ખોલીને બધી વસ્તુનું ઇન્ટ્રોડક્શન કરાવ્યો મારો મારા સનનો. તો અમને કંઈ ખબર ના પડે. મેં કહું આ ઠીક છે કરશે. પણ એક વસ્તુ લોકો જેમ બધા પૂછે એમ લોકો મને બી પૂછે કે તમે શું શીખ્યા. મેં કહું સિમ્પલ વસ્તુ શીખ્યો સાહેબ કે જ્યારે કચરો વાળતા હોય ને ત્યારે આપણામાં આગળ જવાનું હોય અને પોતું કરતા હોય ત્યારે પાછળ આવો. આ 2 સ્ટેપ સમજી ગયા તો જીવન તમારું સુખી થઈ જશે. પણ લોકો મને પૂછે પાછા તમે તો કોમેડિયન એન્જિનિયર કોર્પોરેટમાં કામ કરો મેનેજર તોય તમારે પોતા કરવા પડે. મેં કહું મેં પહેલાં ના જ પાડી હતી. હા ખરેખર મેં પહેલાં ના જ પાડી આપણે કંઈ આવું કરીએ પણ મારા વાઈફે ટેકનિક વપરાય જે મને ખબર જ ના પડી. મને કે તમે તમારા એન્જિનિયરિંગની જે ભણતી હોય છોકરીઓ અને તમે જ્યારે ગોવા ગયા હો અને તમને રસ્તામાં મળે આમ દરિયા કિનારે તો તમે શું કરો. મેં કહું હાય કરું. આમ હાય તો કરવું જ પડે ને આપણે. મને કહે એક્ઝેક્ટલી તમે હાય ચાલુ રાખો. એને ધીમે રહીને કપડું પલાળીને આમ મારા હાથમાં મૂકી દીધું. મને કે હાય ચાલુ રાખો પણ દરિયો મોટો છે ને તો હાય છે ને નીચે કરો તમે. એટલે મેં નીચે આમ ચાલુ કર્યું. મને કે દરિયો મોટો છે ચોપાટી તો બધું કવર કરજો. મેં તું આમ તો પોતું કહેવાય. મેં કે આ એક્ઝેક્ટલી તમારે હવે રોજ કરવાનું. પણ ઘણા લોકો પૂછે પાછા કે ભાઈ તમારે આમ ઘરે ઝઘડો થયો તો બી તમે પોતું કરો. મેં કહું પોતું કરવું પડે પણ એટીટ્યૂડથી કરવું પડે. કે કઈ જ ના. મેં કહું પહેલાં પોતું ભીનું કરીને નીચે આમ પછાડું જોરથી પછી પગથી પોતું કરો. કરવું તો પડે કારણ કે ઘરે રહેતા હોય તો શું છે કે સાચવી લેવું. પછી મને છે ને લોકો સલાહ આપે કે ભાઈ તમારે હવે સાયકલમાં તો તમારે હાઇટ ના વધી. મેં કહું આ ના વધી. આ વખતે મેં વિચાર કર્યો કે મારે બાઇક લેવું જોઈએ. અમારા અમદાવાદમાં કાંકરિયા કરીને જગ્યા છે ત્યાં આગળ છે ને પેલી નાની નાની રાઇડ્સ ચાલે. મને એમાં બાઇકમાં બેસાડો. મને કે અનલિમિટેડ છે પપ્પા બેસો ચિંતા ના કરો. ફેરવ્યો બરાબરનું મને. પછી મેં નક્કી કર્યું કે હવે હું સાચુકલી બાઇક લેવા જઈ. હું શોરૂમમાં ગયો તો શોરૂમમાં પેલો બાઇક મને આમ બધું સમજાવો પેલો સેલ્સમેન બધું આમ તેમ કે સર તમારે છે ને સ્પોર્ટ્સ બાઇક લેવી જોઈએ. સ્પોર્ટ્સ બાઇક એટલે આ મારી ઉંમર જોતું અને સ્પોર્ટ્સ બાઇક ના સર અત્યારે તો ઇમ્પ્રેશન પડે છે તમારી ગર્લફ્રેન્ડ ખુશ થઈ જશે. મેં કહું જો ભાઈ પપ્પા જો મેરિડ ગર્લફ્રેન્ડ છે ને પણ મને આ બાઇકનું સમજાય કારણ કે એક તો તમને સમજાવું સર ખરેખર પેલી સ્પોર્ટ્સ બાઇક કેવી હોય ખબર નીચે હોય આખું પાછળનો બેસનાર આખું ઊંચો બેસામ
આમ ત્રાસી બાઇક હોય. મેં કહું આ લોકો લેતા કેમ હોય છે? મને કે સર ઇમ્પ્રેશન, ગર્લફ્રેન્ડ ઉપર જબરજસ્ત ઇમ્પ્રેશન પડે આનાથી. મેં કહું ઇમ્પ્રેશન પડે કે એટલે ગર્લફ્રેન્ડ બેસાડવી પડે કે? મેં કહું હા વસ્તુ સાચી, સમજી ગયો ભાઈ, ગર્લફ્રેન્ડ બેસાડવી પડે. પણ મને ખરેખર સમજાવવા નથી આવતું કે જ્યારે તમે એ બાઇક ચલાવતા હો, તમે આમ ચલાવે, તમારું ધ્યાન ચલાવવામાં છે, તમે આખા નીચે નમી ગયા છો, હેલ્મેટ પહેરેલું તમને કંઈ દેખાતું નથી, બરાબર, તમે માંડ ચલાવી રહ્યા છો, જોઈ રહ્યા છો, અને તમે બેઠા છો બેઝમેન્ટ 2માં અને તમારી ગર્લફ્રેન્ડ બેઠી છે ફર્સ્ટ ફ્લોર ઉપર પાછળ, એને તમારા સિવાય આખી દુનિયા જોવો જ પાછળ. હા એટલે તમે તો જોઈ જ છે. એટલે આ બાઇક લઈ ફાયદો શું? કારણ કે ગર્લફ્રેન્ડ જ જોવા ના મળતી હોય. સોસાયટીમાં સૌથી વધારે તકલીફ પડે સોસાયટીમાં સાહેબ, કે સોસાયટીની અંદર દરેક લોકોના અલગ અલગ ગ્રુપ હોય. નાના છોકરાઓ રમતા હોય સરસ મજાના, વડીલો બેસીને વાતો કરતા હોય, મિડલ એજના લોકો અહીંયા IPLની ચર્ચા કરતા હોય. હવે હું છોકરાઓ જોડે જાઉં ખાલી આમ મસ્તી કરવા મને કે અંકલ તમે મોટા છો પ્લીઝ પેલા ગ્રુપમાં જાઓ ને, વડીલોના ગ્રુપમાં જાઓ મને કે તું નાનો જ હજી યાર આ બાજુ, એટલે મારે પેલા મિડલ એજના ગ્રુપમાં જવાનું હોય. ત્યાં જાઓ તો એક જ વસ્તુ મને આપે, મને કે એક કામ કર ભાઈ, આ 100 રૂપિયા રાખ, આના માટે મસાલો, આના માટે તમાકુ લેતો, આના માટે સિગરેટ, આના માટે બીડી, આના લેતો, એનો જો વધારે ને ચોકલેટ લઈ લેજે તારી ચિંતા. આવા કામો આપે. સૌથી વધારે તકલીફ ક્યારે પડે ખબર છે? જ્યારે તમારો જન્મદિવસ હોય. લોકો જો બહુ ધામધૂમથી ઉજવા, મજા આવી જાય. મેં સાહેબ છેલ્લા કેટલાય વર્ષોથી મારો બર્થડે મનાવવાનું બંધ કરી દીધું છે. હા, એટલે જેવું બર્થડે મનાવવાનું રાખવાના લોકો ગિફ્ટો કેવી લઈને આવે? પેલા જોન્સન એન્ડ જોન્સનના પાવડર, જોન્સન એન્ડ જોન્સનનું ઓઇલ, એટલે મેં કોઈ મોટો થઈ ગયો. ડોરેમોનને પોકેમોનના ટોવેલો આપે છે, હજી મારા ટોવેલો એ વાપરવા પડે. અને ટોવેલ આપણને એક તો એટલા નાના હોય ને સાલા આપણને શરમ આવું વાપરો કંઈ જ ના મોઢું જોવા માટે વાપરો. અને સાહેબ આ ખરેખર બહુ તકલીફવાળું કામ છે ખરેખર. અને સોસાયટીવાળા મેં તમને વચ્ચે પહેલું કીધું ને સર, સોસાયટીમાં જ્યારે તમે ચેરમેન, સેક્રેટરી કે ટ્રેઝરર કે કંઈ કામ કરતા હોય ને સાહેબ, લોકો તમારી હાલત ખરાબ કરી નાખે સર, ગમે ત્યારે ગમે તે. અને એમાં હું જે નવી જગ્યાએ રહેવા ગયો, જ્યાં આગળ મેં તમને કીધું કે મંઝિલે ઉની કો મિલતી હે જીને ગ્રાઉન્ડ ફ્લોર નહીં મિલતા. સાહેબ હું 13માં મારે રહેવા ગયો ને સાહેબ, તમે વિચાર કરો સાહેબ, હું તો રહેવા ગયો છું હજી તો, અને તમે આમ બારી ખોલો તો જેવો પવન આવે સોસવાટા વાળતો, અરે આપણું દિમાગ કામ ના કરે. બીજા જ દાડે મારા વાઈફે કીધું મને કે એક કામ કરો થોડી મદદ કરાવો. મેં કીધું જો મદદ તો દર વખતે કરાવું છું. મને કે ના અત્યારે મેં કપડાં ધોઈ નાખાય, ખાલી તમે સૂકવી દો. હવે તમે વિચાર કરો સર, એક ડોલમાંથી કપડું લઈને સૂકવવા માટે હું બારી ખોલું છું, જેવી બારી ખોલીને આમ જોયું તો પવન એવો આવ્યો કે કપડું સુકાઈ ગયું. મને નવાઈ લાગી, મેં કહું આટલું જલ્દી કપડું સુકાઈ ગયું. મેં બીજું લીધું, બીજું લઈને બારી આગળ એ સુકાઈ ગયું. અહીં તો બધા કપડાં 3 મિનિટ બાદ બધા કપડાં સુકાઈ ગયા. મારા વાઈફ માન જ નહીં. મને કે કાલે હું બી ટ્રાય કરીશ. મેં કહું કરજો વાંધો નહીં. કાલે એમને ટ્રાય કર્યો, બીજા દાડે બી એમને એ જ સિચ્યુએશન, જેવું કપડું લઈને જાય બારી આગળ ખબર છે, કારણ કે પવન જ એટલો જોરદાર આવતો હોય 13માં માળે, બધા કપડાં સુકાઈ ગયા. અને અહીંયા સુધી કોઈ જ વાંધો નહોતો મને. પણ આ વાતની ખબર એમને કોઈક બેનને કરીને, બેને બીજા બેનને, ત્રીજા બેનને, આખી સોસાયટીમાં હવા ફેલાઈ ગઈ. મને કે કેડી ભાઈને ત્યાં જાઓ ને તો કપડાં સુકાવવા ત્યાં જ જવાય, રોજ સવારે 10 વાગે મારા ત્યાં લાઈન લાગે છે. ના કપડાં સુકાઈને જાય મને કોઈ વાંધો નથી, કપડાં સુકવા જાય, તારે તાર બાંધી દે આખા ઘરમાં એ લોકોએ. પણ એ સુકવતી વખતે જે લાઈન લાગે ને સાહેબ, એના માટે ચા પાણી નાસ્તો એરેન્જમેન્ટ કરવું પડે છે અમારે. લોકો ત્રાસ કરી નાખ્યો છે. નીચે તમારા નેમપ્લેટમાં કેવું નામ લખ્યું હોય, કમલેશ દરજી, એ કાઢી નાખ્યું. કપડાં સુકવવાનો ફ્લોર 13મો માળ. અને માન જ નહીં સર. સોસાયટીમાં એમાંય પાછા તમે આજે અમારે ત્યાં ફ્લેશ સિસ્ટમ છે સર, દરેક વસ્તુના ગ્રુપ બનાવ્યા છે. મેં કહું આટલા બધા ગ્રુપ શેના માટે? એક કોમન ગ્રુપ બનાવ્યું છે, પછી એક બ્લોકનું ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ, પછી મેન્ટેનન્સ આપવાનું ગ્રુપ, કમ્પ્લેનનું ગ્રુપ અલગ. મેં કહું આટલા બધા ગ્રુપો ચાલે, હું તો જિંદગીમાં કોઈ દાડે આટલા બધા ગ્રુપમાં રહ્યો નથી. મેં કે તમારે રહેવું પડશે સર બધું. પાછું કમિટીનું ગ્રુપ અલગ, એમાંય પછી કોર કમિટી અલગ અને એક્ટિવ કમિટી અલગ. મેં કહું સાહેબ આ તો વોટ્સઅપ પર બચારા ત્રાસી જશે. હા ખરેખર આટલા બધા ગ્રુપો, એના કરતાં મને સારું હતું કે જૂની સોસાયટીમાં રહેતો ને ત્યાં કશું જ નહીં સર, કોઈ ગ્રુપ જ નહીં સર. અને મેન્ટેનન્સ નહીં તો શું છે કે પેમેન્ટ કરવાનું, પછી સિસ્ટમ તમારે ફોરવર્ડ કરવાની. અહીંયા ત્યાં એવું કશું નહીં સાહેબ. હું જેવો ઘરની બહાર નીકળું, આપણને સરસ મજાનો શો છે, આજે મજા આવશે, પછી કાલે ઓફિસમાં મિટિંગ છે, આમ જેવા ટીપટોપ થઈને ઘરની બહાર નીકળો ને ત્યાં એક બેન બોલાવે મને કે કેવી ભાઈ તમને વાંધો ના આવે તો અમારે ત્યાં પેલું જો ને ટોયલેટ બધું ભરાઈ ગયું છે, પાણી બહુ આવી ગયું છે, જોતા જાઓ ને. મારા આ ટાઈમે આ જોઈને જવાનું બધું. મેં હું એરેન્જ કરાવું છું, માણસ આવશે, ગટર સાફ થઈ જશે, ટેન્શન કામ કરવા પડે સોસાયટીમાં. ત્યાં અમારી સોસાયટીમાં અત્યારે જેમ કે અમે હાઈ રાઇઝમાં રહીએ છીએ ને સાહેબ, તેમ તમને ખબર જ ના પડે ટાઈમ ક્યાં જતો રહ્યો, કોણ ક્યારે નાતું હોય, કંઈ જ ખબર ના પડે. તમે ઘરની બહાર નીકળી જાઓ, સોસાયટીની બહાર નીકળો ને તોય કોઈ ખબર ના આવે કે કેડીભાઈ છે કે નહીં. ત્યાં પેલી સોસાયટીમાં શું ખબર, તમે જેવા ઘરની બહાર નીકળો બધાને ખબર પડે કે કેડીભાઈ નીકળ્યા.
અને કેડીભાઈ નહીં આખું ગામ નીકળ્યું, બધાને ખબર હોય. અમારે ત્યાં સીસીટીવી કેમેરા જ નહોતા. કાંઈ 3-4 બૈરાઓ 2-4 બુઢ્ઢાઓ બધા લોકો આમ ગેલેરીમાં તૈયાર જ બેઠા. ચાકવાળો આવ્યો, રમેશભાઈ ગયા એટલે ઓફિસે ગયા. પેલી રીતે સમાચાર તમારા વાયુ વેગે જતા રહે. વોટ્સઅપ ગ્રુપની જ જરૂર નથી. હું જેવા આમ બહાર નીકળ્યો ને પેલું ગટરનું કીધું ને પછી થોડો આગળ ગયો. મેં કહ્યું ચલો મસ્ત ગાડી લઈને નીકળ્યું. ત્યાં આગળ એક દૂરથી એક કાકા ધીમે ધીમે આવતા હતા. હું એમની રાહ જોઈને કંટાળ્યો. મને પાછા ઊંઘો રહે છે. મેં કહ્યું કાકા તમે આવો ને કહેતા હું જ ત્યાં જતો રહું. હું ફટાફટ ત્યાં જતો રહ્યો. તો કાકાએ 200 રૂપિયા કાઢીને આપ્યા. હું તો ખુશ થઈ ગયો. મેં કહ્યું બર્થડે ના તો કાકાને પગે લાગ્યો. મેં કહ્યું કાકા આશીર્વાદ આપજો, આવી રીતના પ્રોગ્રામ કરતો રહો ને જિંદગી આ લાંબી ચાલે. મને કહે છે એના 200 રૂપિયા શેના આશીર્વાદ? આમ 200 રૂપિયા મેન્ટેનન્સના છે, મેન્ટેનન્સ. કાકા તમે મેન્ટેનન્સ આવી રીતના રસ્તામાં આપવા આવો છો, ઘેર આપવા આવો ને. ઘેર જ આવતો તો. મેં કહું કાકા તમે જે સ્પીડે આવતા હતા મને લાગે અઠવાડિયે પહોંચે જ મારા ઘેર તો, એટલે હું તમારે ત્યાં આવી ગયો. મને કે એવું મેં મસ્તી નહીં કરવાની, આમ 200 રૂપિયા લખે. મેં કહું કાકા મેન્ટેનન્સ 400 રૂપિયા છે આપણું, તમે 200? અરે 200 જમા રાખ, 200 પછી આપીશું. મેં કહું કાકા તમે આપવા રોકાવશો કે મારે કોણ જોતે લેવાના? કહી જજો મારે. અરે ખરેખર આમ સખત ત્રાસ કરી નાખે. અને આ લોકોએ ત્રાસ કરેલો કોરોનામાં પાછું. સહેજ બી કંઈક ઇન્ફેક્શન થાય ને બધા અમારા આખી સોસાયટી પેલું સેનિટાઈઝ કરતા હતા. અમારી સોસાયટી મતલબ અમદાવાદ શહેરમાં જેટલું સેનિટાઈઝ હાઈએસ્ટ સોસાયટી અમારી સેનિટાઈઝ થઈ જાય. કંઈ બી થઈને બંબાવાળા આવીને સેનિટાઈઝ કરી નાખે. અને સૌથી વધારે તકલીફ ક્યારે પડી ખબર સર? મેં તમે કોરોનાની જે વાત કરી સાહેબ, મારા ઘરે ઇન્ટ્રોડક્શન કરાવતા આમ છે તેમ છે, પછી બીજા દર મારો ટેસ્ટ દીધો. મને કે એક કામ કરો તમે હવે કોથમીર લેતા આવો. હવે તમે સિચ્યુએશન સમજાવું સાહેબ કે એ કોરોનામાં દરમિયાન બધી જ દુકાનો બંધ હતી. ખાલી શાકભાજીની લારીઓ બંધ હતી, દુકાનમાં શાક મળતું હતું, કિરાણાની દુકાન ખુલ્લી હતી અને મેડિકલ સ્ટોર. હવે શાકભાજીની લારીઓ તો મળતા નહીં, એટલે દુકાનવાળાએ બહાર મોટું એમસીએ બોર્ડ મારેલું હતું. એ બોર્ડ જોઈને હું તો ગભરાઈ ગયો. એમાં લખ્યું હતું શાકને અડવું નહીં, શાકને દૂરથી જોવું. હું તો ઊભો રહ્યો થોડી વાર, તો સોસાયટીવાળા પાછળ આવ્યા. મને કે કેડીભાઈ જલ્દી કરો, 10 વાગે ટાઈમ પૂરો થઈ જશે. હા તમારે ફટાફટ કરો. પણ મેં કહું આમાં લખ્યું છે અડવાન નહીં, એટલે એવું અડવાન આમ લઈને જતા રહેવાનું હોય. હું લઈને બધું ઘેર આવ્યો. હવે મારો છોકરો એન્જિનિયર, મેં તમને કીધું ને. આઈને ત્યારે મેં કહ્યું મમ્મી પપ્પાએ લોચો માર્યો, કોથમીરની જગ્યાએ પુદીનો લાવ્યા છે. મેં કહું ભાઈ શાંતિ રાખને, આપણે બેની એક ટીમ હોવી જોઈએ. હવે એ લોકો અલગ છે, મેડિકલ છે, આપણું એન્જિનિયરિંગ છે. મેં કહ્યું નાના પપ્પા જે છે ભૂલ છે તમારી. મારા વાઈફ આયા, મેં કે તમે બંને જણા બબૂચક છો. મેં કહ્યું હા અમે લોકો એન્જિનિયર છીએ, અમે હોઈ શકીએ. ના આ કોથમી છે ના આ પુદીનો છે, આ તમે પાલક લઈને આવ્યા છો. મેં કહું મને તો દેખાયું એટલે હું લેતો હોય. તે કીધું હતું ને પાંદડા જેવું બતાવ્યું તો એટલે લેતો હોય. મેં કહું ના એવું ના હોય. મારા વાઈફ પાછા ત્યાં ગયા, હા દુકાનવાળા જોડે ગયા, દોડતા ફટાફટ. મને કે ભૈયા એ મેરા બચ્ચા લે કે. અરે મેરા બહુ ભાઈવાલા બચ્ચા આપકા. અને આજકાલ જે રિઝલ્ટ આવ્યા છે સાહેબ, ખરેખર તમને કહું સર, રિઝલ્ટ એટલે આવા રિઝલ્ટ મેં જિંદગીમાં જોયા નથી સર. 99.9, 99.3, 98.3. સાલા આવો તો અમને પહેલાં તાવ આવતો હતો, રિઝલ્ટ તો જોયા જ નથી કોઈ દર. હું 56% પાડ્યો ત્યારે મેં પેડા વેચાતા. લોકો કહેતા ખરા એટલે આ 56માં પેડા ના હોય. એટલે મેં કીધું હોય ભાઈ ટેન્શન ના, હું મનમાં પાછું મને ખબર છે, મને વેચવા દે ને મને ખુશી થઈ છે. પણ આજકાલ ખરેખર મેં હમણાં એક સરસ મજાનો વિડીયો બી મૂક્યો છે, એની અંદર લોકો કન્ફ્યુઝનમાં છે. એક ઘરે ગયો ને તો બધા કન્ફ્યુઝન આમ બેઠા હતા. મેં કહું શું થયું? મેં કે બાબો પાસ થઈ ગયો 99.7%. એટલે મેં કહું આ તો ખુશીની વાત છે. ખુશી આમાં નારાજ કેમ થઈ ગયા? મેં કે ના અમે બધા ઘરવાળા જોડે ડિસ્કશન ચાલે છે, પેડા કયા લાવવા, કઈ સાઈઝના શું. મેં કહું આમાં શું સાહેબ તમે ટેન્શન, હું તમને ગાઈડ કરું. જો તમારે પહેલાં તો પેડા વેચવાના જ છે, એટલે વેચવા જ પડશે, કારણ કે રિવાજ છે. અને પેડા તમે હું માનું તો તમે કેસરના વેચો, કંઈ બી વેચો, ગમે તે વેચો, પણ એની સાઇઝ મોટી રાખજો, કારણ કે ટકા વધારે છે ને તમારે. ઓછા ટકા હોય તો ના વેચો તો ચાલે, પણ ટકા વધારજો, તમારે તો વેચવાના તમારે. મારા પર જે મેં કીધું ને તમને કે 150થી ઉપર અખતરા થયા છે, એ બધા અખતરાથી કંટાળીને છેલ્લે છે ને મેં શું કર્યું ખબર છે? મેં ગૂગલનો સહારો લીધો. હા ગૂગલ બધાના જવાબ આપે છે, મેં એવું સાંભળ્યું હતું. હા એમાં બોલીને બી ઘણા લોકો તો જવાબ લે. એટલે મેં ગૂગલ પર લખ્યું હાઉ ટુ ઇન્ક્રીઝ ધ હાઇટ. તરત ગૂગલે આમ મસ્ત લિસ્ટ બનાવ્યું. સૌથી પહેલું લિસ્ટમાં ના હતું બેલેન્સ ડાયટ. મેં પૂછ્યું મારા વાઈફને, બધા બેલેન્સ ડાયટ એટલે હવે લોકો એમાં ઘરવાળા તો સાચું જવાબ, એમ ભાઈબંધો પૂછે, ભાઈબંધો અલગ અલગ જવાબ આપે બધા. મને કે બેલેન્સ ડાયટ એટલે હવે શું છે, તારે એક થાળીમાં નહીં જમવાનું, 2 થાળીમાં જમવાનું, બેલેન્સ રાખીને. થાળીઓ 2 હોવી જોઈએ.
એક ભાઈબંધ તો મને કહે કે એવું ના હોય, બેલેન્સ ડાયટ એટલે શું છે ખબર છે, તારામાં એક પગે ઊભા રહેવાનું અને 2 થાળીઓ હાથમાં લેવાની, ખાવાનું. ખાવું કઈ જ ના, કયા હાથથી ખાવું, 2 હાથમાં 2 થાળી, કે એ કન્ફ્યુઝન છે. પણ બેલેન્સ ડાયટ એટલે કદાચ મને લાગે એવું જ હશે કે તમે એક પગે ઊભા રહો ને એક હાથે ખરેખર કન્ફ્યુઝ થઈ ગયું. એટલે ઘરવાળાએ કીધું બેલેન્સ ડાયટ એટલે એવું નહીં, તમારે બેલેન્સમાં ખાવાનું. કારણ કે મારું જે પેટ જોઈને છે ને, હું જેટલી બી જગ્યાએ જાઉં ને, લોકો હંમેશા મને એક વસ્તુ તો કહે જ કે ભાઈ ખાવામાં ધ્યાન રાખો. મારે કહેવું પડે કે ભાઈ મારું તો બધું ધ્યાન ખાવામાં જ છે, એટલે ખાવામાં જ રાખવું પડે ને ધ્યાન છે. બાઇકવાળાના કિસ્સા પછી છે ને મેં નક્કી કર્યું કે બાઇક છોડો, આપણે સ્પોર્ટ્સ બાઇક નથી લેવી. હું ગાડીના શોરૂમમાં ગયો, ગાડીને મેં કહું ડાયરેક્ટ ગાડી જ લેવી છે, બતાવી દેવું છે દુનિયાને આપણી બી કેટલી હાઇટ છે. એટલે હાઇટ એટલે ઓળખાણ એમ. હું ગાડીના શોરૂમમાં ગયો, ગાડીના શોરૂમમાં હું ગાડીને આવી રીતના ઉપર જોઉં છું. એટલે સેલ્સમેન જે આવ્યો ને ગભરાઈ ગયો કે આ પાર્ટી કાં તો ફસાઈ ગઈ છે કાં તો બીજા કોઈક ભૂલથી શોરૂમમાં આવી ગઈ છે. એટલે મને કહે સર તમને મેં હેલ્પ યુ, કઈ રીતના હેલ્પ કરું? મેં વોસ ગાડીના ફીચર થોડું બતાવી દે. સર તમારી ગાડી હાઇટ પ્રમાણે લેવી છે કે ઓકાત પ્રમાણે? મેં કીધું મારી જો બંને નથી, હાઇટના ઓકાત, તું ગાડીના ફીચર્સ વિશે બતાય. મને કે સર એક્ઝેક્ટલી સર 1 મિનિટ તમે ઊભા રહો. ઓકે 1 મિનિટ ઊભા રહેવાનું કેમ કહેજો, પેલો 2 મિનિટ કહેતો તો આ 1 મિનિટ. હું ગાડીનો દરવાજો ખોલીને જોવા ગયો. મને કે સર એક સરસ મજાનું ટેબલ લઈને એને નીચે મૂક્યું. હું એના પર પગ મૂકીને અંદર ચડવા ગયો ને એના પહેલાં કે સર 1 મિનિટ સર આવું નહીં, સમજી લો પહેલાં. એના ટેબલ આમ હાથમાં લીધું. મને કે જોયું સર લાઇટ વેટ છે સર જુઓ ફોલ્ડિંગ, આમ ફોલ્ડિંગ કરીને મારી બાઇકમાં પાછળ મૂકી દીધું. ભાઈ પાછું બાઇક બહાર કાઢીને કે જુઓ સર આ 5 કલરમાં મળે છે સર, આ તમારે લેવું જ જોઈએ સર, લઈ લેવું જોઈએ. ગાડી મૂકો સાહેબ, હું 1500 ટેબલ લઈ ગયા. ઘેર આવ્યા પછી સર જે મને ખબર પડી ને સર દુનિયામાં કે મારી જોડે કેટલો અન્યાય થયો છે સર. હા ખરેખર સર મારી જોડે અન્યાય થયો છે સર. ટેબલ લાવ્યા પછી એ નાનું ફોલ્ડિંગ ટેબલ લાવ્યા ને પછી મેં પહેલી આગળ ફ્રીજનું આગળ મૂક્યું અને ઉપરનું ખાના સુધી પહોંચી શક્યો. અને જે ઉપરનું ખાનું ખોલીને જોયું સાહેબ, ચોકલેટ આઈસ્ક્રીમ તો બધું એમ જ ભરેલું હતું. અને મને અત્યાર સુધી કહેવામાં આવતું હતું આપણા ઘરે તો આ બધું આવતું જ નથી. અને પછી જે મેં એના ભૂક્કા બોલાયા છે ને સાહેબ, એ લોકોએ ટેબલ વેચી નાખ્યું. મેં કીધું ફ્રીજ વેચે તો ચાલશે પણ ટેબલ છે ને માટે. મને કે ના ટેબલ જ દુશ્મન છે, જ્યાં જવું ત્યાં હું ટેબલ નહીં જતો. હા ઘણી વખત પ્રોગ્રામ કરવા માટે અમે જઈએ ને તો ત્યાં તો શું છે કે આવી રીતના અમે સ્ટુડિયોમાં સરસ મજાનું કામ કરતા. પણ જ્યારે શો માટે જઈએ ને તો શો માટે મેઇન આર્ટિસ્ટ હોય, જેમ કે અમારી જોડે અમિત ખુવા હોય, સાબુદ્દીન જોડે બી આપણે કામ કર્યું છે. તો એમની ટીમમાં સાથે જઈએ ને ત્યારે પેલો ઓર્ગેનાઇઝર બચારો કન્ફ્યુઝ થાય અને પૂછે કે આ ખૂણામાં પેલો બાબલો ઊભો છે એ કરવાનો છે? મને કે બાબલા નથી આપવા, પપ્પા છે ને બહુ સારું કરે છે. હા કેડી બહુ સારું કરે છે. અને લોકોએ મારું નામ કેડીભાઈ કરી નાખ્યું છે. ના એવું નથી. શરૂઆતમાં જ્યારે પ્રોગ્રામમાં છે ને, શરૂઆતમાં જ્યારે એનાઉન્સ કરે ને નામ, ત્યારે આમ બહુ કન્ફ્યુઝન થતું હતું. બહુ એટલે પહેલી વખત ગયો ને તમારું નામ કેડીભાઈ તો એક તો એમને એમ કરી નાખ્યું. પછી કે લેટ્સ વેલકમ કેડી. હવે લોકોને સંભળાય કીડી. હા અને લોકો નીચે જોવા કે હમણાં કીડી બીડી દેખાશે અને અંદરથી હું મોટો મકોડા જેવો બહાર આવું. એટલે એ મેચ જ નથી થતું. અમારી એન્જિનિયરિંગ ભાષામાં એને કહેવાય એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી. પછી મારું જેમ સ્ટેજ નામ કેડી કેમ કર્યું એ બી છે સર. અને અમિત ખોવાય તો સરસ મજાની રીલ બી મૂકી છે એના માટે, મારા નામની રીલ મૂકી છે. મેં કંઈ કરી તમારા નામમાં છે ને 2 વસ્તુ છે, નેગેટિવિટી છે. મેં કહું નેગેટિવિટી કઈ જ ના. મેં કે તમારું નામ શું? કમલેશ. કમનો મતલબ શું થાય? ઓછું. લેસ મતલબ ઓછું તમારે નુકસાન જ કરવા જોઈએ. મેં કહું હા એકચ્યુઅલી મને મારા સાસરીમાં ડિસ્કાઉન્ટ કુમાર કહે છે કે આ તો ડિસ્કાઉન્ટ આપી જ દેશે. પછી એ લોકો એનું શોર્ટ ફોર્મ કર્યું કમલેશ દરજી કેડી. અમારા મિત્ર છે સૃજલ ડોશી, એનું એસડી કરી નાખ્યું, જાણે મને કાઢો એવું લાગે. મેં કહ્યું એનો છોકરો આવશે માઇક્રો એસડી. પણ નામ તો આવા જ ચાલશે. મેં કે તમારું નામ કમલેશ પાડ્યું કોને? મેં કહું મારા મામાએ પાડ્યું. મેં કે એમનું નામ? મેં કહું નીલ. મેં કે જોયું તમારા ખાનદાનમાં કટોકટી. મારો એક મિત્ર હમણાં જ MBBS પાસ આઉટ કર્યું અને કોરોનામાં ભણ્યો હતો, એટલે માંડ પાસ થયો. અને એનું ટેસ્ટિંગ લેવામાં આવ્યું. મને જોડે બેહાડ્યો. મને કે તમે બેસજો, તમારો ભાઈબંધ કેવું છે ચેક કરીએ. મને કે આ પેશન્ટ જાણે ચેક કરો. તો પહેલાં ટોર્ચથી ચેક કરવા કીધું, આંખો, જીભ, હોઠ, આ તે બધું ચેક કર્યું. પછી ધીમે રહીને મૂકીને કે સર બેટરી ઇઝ ઓકે. આવો માણસ છે. પણ
જતાં જતાં હું તમને સરસ મજાની વાત કહીશ કે આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાના વિડીયો આવતા જ હોય છે તો એને હંમેશા જોતા રહેજો, લાઇક કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધું જ કરજો. પણ મારી સલાહ જેના લીધે ઘણા બધા લોકોની જિંદગી મેં બદલી નાખી છે, તમારી બી બદલીશ જે લોકોએ નથી જોયા, કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો મિત્રો, જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ને તમારા મોજા ધોયેલા પહેરજો સાહેબ પ્લીઝ. ના એટલે હું એટલા માટે કહું છું કે કામયાબી જ્યારે તમારા કદમ ચૂમવા માટે નીચે નામે ને જો બચારી એ જ ને ત્યાં બેભાન ના થઈ જાય એટલા માટે કહું છું. થેન્ક યુ વેરી મચ. હું છું કમલેશ દરજી અને મને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.